ઠંડીની થતી વિદાય અને વધતા તાપ વચ્ચે લીંબુના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે। લીંબુના ભાવ સીધા બમણા થઈ ગયા છે। 20 જ દિવસમાં લીંબુના ભાવમાં મોટો વધારો થયો છે। આ ભાવ વધારા પાછળ મુખ્ય કારણ આંધ્રપ્રદેશ અને કર્ણાટક જેવા દક્ષિણી રાજ્યોમાંથી લીંબુની આવકમાં થયેલો ઘટાડો છે। હાલમાં અમદાવાદના બજારમાં ભાવનગર અને રાજકોટ જેવા ગુજરાતના વિસ્તારમાંથી દરરોજ 25 થી 30 ટન જેટલો લીંબુનો જથ્થો આવી રહ્યો છે। જો કે આ આવક આગામી એક અઠવાડિયામાં બંધ થવાની શક્યતા છે, જે ભાવોને વધુ ઊંચા લઈ જશે। જમાલપુર માર્કેટની લીંબુના વેપારીઓના જણાવ્યા મુજબ 20 દિવસ પહેલા જથ્થાબંધ બજારમાં લીંબુનો ભાવ રૂપિયા 20 થી 25 પ્રતિ કિલો હતો, જે હવે વધીને 35 થી 45 પ્રતિ કિલો થયો છે। દિવસે ગરમીમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે લીંબુની માંગમાં વધારો થયો છે, જેના કારણે ભાવમાં વધારો જોવા મળ્યો છે। ચૈત્ર મહિનામાં તો આનાથી વધારે વધી જશે। જો ખેતરમાંથી ઓછા ભાવે આવે તો થોડુંક અમને લાભ મળે એવો રાખવો જોઈએ। જો અત્યારે 100-125 રૂપિયા ભાવ થઈ ગયો છે તો 70-80 રૂપિયાની અંદર આવે તો વધારે સારું। લીંબુનો ભાવ હમણાં જ વધી ગયો છે। પહેલાં 60 રૂપિયા કિલો હતો, અત્યારે 100નો પાર થઈ ગયો। અત્યારે જો ગરમી ચાલુ થઈ ગઈ એટલે વેપાર લીંબુની માંગ બધાને હોય છે ને લીંબુનો ભાવ જેમ જેમ ગરમી પડશે એમ ભાવ વધારો થશે ને અત્યારે લીંબુની જરૂરિયાત તો બધાને પડે છે। 500 લેતો તો 250 લઈ જાય, કિલો લે તો 500 લે।